સમાચારમાં આગળ વાત કરીશું। બોટાદ શહેરની જનતા માટે ખુશખબર સામે આવી રહ્યા છે। ઉમેશ મકવાણાના પ્રયાસોથી શહેરના મધ્યમાં આવેલ કૃષ્ણસાગર તળાવના વિકાસનો માર્ગ મોકળો બન્યો છે। વિધાનસભામાં રજૂઆત બાદ કૃષ્ણકુમારસિંહજી દ્વારા નિર્માણ કરાયેલ ઐતિહાસિક કૃષ્ણસાગર તળાવને ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવા માટે 2026ના બજેટમાં અંદાજે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આજે નિયોગ વિધાયક નિયમ 238 અન્વયે મેં અમારા વિચારો વિધાનસભા ગૃહની અંદર રજૂ કર્યા હતા। સાથોસાથ મંત્રીશ્રીને સૂચન પર જણાવ્યા હતા, જેની અંદર બોટાદ શહેરના મધ્યમાં એક કૃષ્ણસાગર તળાવ આવેલું છે, જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલું હતું। બોટાદ શહેરની વસ્તી તમે જુઓ તો અંદાજે 4 થી 5 લાખની વસ્તી ધરાવતું આ શહેર છે। બોટાદ શહેરની મધ્યમાં આવેલું આ તળાવ છે, તો આ તળાવને ફરવાલાયક સ્થળ બનાવવા માટેના મેં સૂચનો આપ્યા હતા। જેવી રીતના અમદાવાદનું કાંકરિયા તળાવ છે, જેવી રીતના અન્ય મહાનગરોમાં તળાવ છે, જેની અંદર ફૂડ ઝોન હોય, જે રીતના સ્પોર્ટની ફેસિલિટી હોય, જે રીતના વોકવે હોય, ગેમ ઝોન હોય, આ રીતના ફેસિલિટી વાળું તળાવ બોટાદનું પણ ડેવલપ કરવામાં આવે તેવી આજે રજૂઆત કરી હતી। તેના જવાબની અંદર માનનીય નાણામંત્રી દ્વારા મને જવાબ આપવામાં આવ્યો છે કે બોટાદ શહેરનું જે કૃષ્ણસાગર તળાવ જે છે એ સરકાર દ્વારા 10 કરોડના ખર્ચે વિકસાવવાની જોગવાઈ 2026ના બજેટની અંદર કરી દેવામાં આવી છે। હાલ અત્યારે જે કામગીરી છે એ ડીપીઆરના લેવલે પહોંચી છે, એટલે કે આવનારા સમયની અંદર બોટાદ શહેરનું જે તળાવ છે એ લોકોને ફરવાલાયક સ્થળ બની રહે તે પ્રકારની સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે। ગાર્ડન છે, વોકવે છે, ચિલ્ડ્રન પ્લે વિસ્તાર છે, ફૂડ ઝોન છે, વોટર સ્પોર્ટ જેવી સુવિધાઓ બોટાદ શહેરના નાગરિકોને કૃષ્ણસાગર તળાવના સ્વરૂપમાં આગળની સમયમાં મળી રહે તે પ્રકારનો વિધાનસભા ગૃહની અંદર માનનીય નાણામંત્રીશ્રીએ મને જવાબ આપવામાં આવ્યો છે। આજે નિયોગ વિધાયક નિયમ 238 અન્વયે મેં અમારા વિચારો વિધાનસભા ગૃહની અંદર રજૂ કર્યા હતા। સાથોસાથ મંત્રીશ્રીને સૂચન પર જણાવ્યા હતા, જેની અંદર